હા સડી ગયો એટલે સગન એ સગન સગન આ ક્યાં છે મારો એ છગનભાઈ એટલે શું છે ભાભી? સાંભળતા નથી તમારા ભાઈ ક્યારના હાથ કરે છે તો એક તો એને શ્વાસની તકલીફ અને જોવો ગુણ ઉપડતી નથી ઊભા થાવ ને હું ક્યાંથી આવડું? તમે મારું સાંભળો છો? હું તમારું નથી સાંભળ્યું તમારા છોકરાને કેવો તમે આમ હટ દઈને પરણાવી વાળ્યો. મારી સામું હું એનો કાકો છું, કાકો મુવો છું. મારી સામું તમે જોતા નથી અને અત્યારે કામ હતા કે સગનભાઈ જાઓ, સગનભાઈ જાઓ. પણ હું એમ કહું છું એના માંગા આવે છે તમારે આવે તો તમને પરણાઈ દો. આ નહીં સાંભળે ક્યાંક આને કાંઈક થઈ જાય. લાવ વહુને કહું. ગોતવા જવું પડે એમાં. આવે હામાં હાલીને કોઈ દેવા ન આવે. એ વાવ આમ જોતી નથી તારા હારા ગુણ લઈને આવે છે, ઉપડતી નથી. જરાક મદદ કર. ઈ બધું મારાથી ન થાય હો. અરે આનામાંય ખાટી ગયા છે, મારે જ જવું પડશે. પણ શાંતિ રાખો ને, આવી ગઈ તું. હા પણ આવી ગઈ તો ક્યાર નું અહીંયા રાડ્યું નાખું છું, કોઈ આવતા નથી. હા લેવરા લેવરા હાલ આમ. હાલ 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 હાશ. એક તો હા સુવા સરતો હોય, માથે ગોણ હોય, તમે કોઈ એકદમ હાથ કરી આવો નહીં. તમે શાંતિ રાખો. બાઈ માણાથી ઉપડે નહીં. તમારો ભાઈ છે ઈ કાઈ કરે નહીં. વહુમાં તો કાઈ પહેલેથી કાઢી લેવા નથી. હવે ઉપાડો પછી શ્વાસ લેજો. હાલ 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 હાલ. આ સગનાને છે ને રી સડી કે ઓલા પકલાને પરણાઈ દીધો ને એને નો પરણાવ્યો. રી સડી કે મારે સગનાનું કરવું હું. પણ એના લાયક મળવું તો પડે ને, નકર તમારા ભાઈને રાતો રાત પરણાઈ દો. આ છગનભાઈને તો કાઈ નથી, હટ્ટા કટ્ટા છે. તમને શ્વાસની તકલીફ, મને બીપીની તકલીફ, તો એટલું ન કરી દે. હું તો થાકી ગઈ. હવે તમે પાણી પી લ્યો, ત્યાં હું વહુ આગળ જઈ આવું. હા જા જા. હજી લગી વહુ બટા તમે કાઈ કામ નથી કર્યું? તો કરું તો શું આ? શું કરસ તું ક્યારની? આ ઉંમરે અમારે કામ કરવું પડે, તને લઈને આવ્યા હોય તો. મારાથી થાહે ને એટલું જ કરીશ. અને તમને શું કહું છું, આ વાસણ ઉડકી નાખો, હું આ વાસણ લઈને જાઉં છું અંદર. અરે આવા તડકામાં મને બીપી ની તકલીફ છે, મને કાઈક થઈ જાય તો તમને બધાને રાખશે કોણ? ઈ તમારું બીપી ઉપર થાય કે નીચે થાય ઈ મારે લેવા દેવા નથી. એટલે તમારે કરવાના જ છે વાસણ. હું તો હા આઈલી. ખરેખરની વહુ ભટકાઈ ગઈ છે. આને શ્વાસની તકલીફ, મને બીપી ની, અને આ હટાકટા, અને આ લાલ ગલગોટા જેવી ખાઈ ખાઈ જામી ગઈ. મારે જ કરવું પડશે. આ વહુમાં હું ખાઈતી નથી, હું કરું છું? આજ તો આને વાત તો કરવી જ પડશે. હું કહું છું તમને, હા સાંભળો છો? હજી જ મને આમ હા સડે છે. તમને તો હા ચડતા ચડશે, પણ મને ઉકલાઈ દેહો તમે. હા હા તે પણ આ પકલાની વહુ ખરેખરની ભટકાઈ ગઈ છે. કાઈ કામ કરે નહીં, અને આ તમારો ભાઈ છગન સવારનો કપડા હંકેલે છે, હજી કાઈ કર્યું નથી. કાઈ કયો તમે તો કાઈ થાય. કામ તો છે ને ભાભી, હું કરવાનો જ નથી. આખું ગામ બોલે છે કે સગનો વાંઢો, સગનો વાંઢો. અને મારા ગામમાં નીકળ્યું નથી થતું. મારી સામું જોતા નથી. કામ કરાવવું છે, કામ નહીં થાય. જો આ મારા કપડા થંકેલું એટલે છે. તમારું કહેવાનું એમ છે કે તમે લગન થાય પછી જ કામ કરશો? હા, તમારે લગ્ન કરવા જ પડશે, નહીં તો લીલ પરણાવી પડશે. ના બાપા ના, નીલ નથી પરણાવા. તમારા ભાગમાં હું તમને લગન કરાવી જ દઈશ. સગન હા, હું છે ને ભાઈ એમને બધે ગામો કેમ જાવ ત્યાં ગોતું છું તારી હાટું, પણ મળવું જોઈએ ને તારી જોગું. ઈ સમજતા જ નથી તમારા ભાઈ. બાકી જો લીલ પરણાવી ભૂત થઈને આવ્યો એટલે હક નો લેવા દો. હું ના એવું નહીં એવું કરતા. ન કરતો. મને બહુ બીક લાગે. સમજાવો. હશે. આમ આ જો કાલ ને કાલ હું ગામમાં જઈશ, બાજુમાં સવિતાબેન ને વાત કરી ગોતી દઈશ. હા એમ કઈક સમજ. ઈ બધી માથાકૂટ મૂકો. આવ્યો પકલો કયો એ છે પકલા હો અમરોય તું છે ને તારી ઓવને કહી દીજે કામ કરે. ધોળે લાવ્યો, હા, તે ધોળ્યું તો ગધાડ્યું હોય, માથે લગડા મૂકી અને ભાવનગર સુધી જાય છે. તે એની તારી લાઈવો વહુ રૂપ રંગના ચટાકા પટાકા કામમાં તો જરાય પૂરી નથી. તારી બા આગળ વાસણ ઉટકાવ્યા. આવા સંસ્કાર દેશ તારી વહુને? બા મારો માને એ તમે ગોતી દીધી છે. મને નહોતી ખબર આવી ભટકાઈ જાય, નતર તો હું હારી લાવત. મારી આગળ વાસણ ઉટકાવ્યા, તારી બા આગળ. ક્યાં ગઈ? એ ગઈ જા. હા ટંખુડી આઈ તો અહીંયા. સમજો પકલા હું દારો દઈ દીજે કામ કરે. અરે આ તો પાડી દઉં. ક્યાં ગઈ? ભલા માને વહુની સામે આપણે ન બોલાય, એને બોલવા દેવાય. જો મારા બુસટે રીથી હારો ધોયો. તમે શાંતિ રાખો ઘડી. હે બોલો. આ બાને કેમ વાસણ ધોવરાયા? મારાથી કામ ન થાય એટલે કેમ કામ નહોતા? તને કામ કરવા લાવ્યો છું. તડકો લાગતો તો. તને કામ ન કરવું ને હમણાં બીજી લઈ આવી. તો એમ કઈ રેડી પડી છોકરીઓ?
હા બાવળે બાજી હમણાં છોડીને લઈને તો લઈ આવતો. આવો જાવ. એ આટલો પાવર કરતી નહીં મારા છોકરા અમે. મારો છોકરો હીરા જેવો છે, કાઈ નો ઘટે. હમણાં બીજી લઈ આવું રાતોરાત. હજી તું મને ઓળખતી નથી. હું તું જોજે હમણે આમ જોન જો તરત બીજી લઈને નો આવ્યો ના મારો પકડો લઈ. હા, તો લઈ આવો, જાઓ. કાઈ અમાર તો ઘટે નહીં. ભરાય છે આમ. શાંતિ રાખ, જા કામ કર તારું કરતી હોય. આખો દી ચાપટ ચીપટ બાથી જ નવરી નથી. તમે કામ કરો, હું આઈ બેહી ગયા. જો સગના પકલો બીજી લેવા ગયો કહેવાય નહીં કે આ કાકા હાટુ લેતો આવજે. તમારી શકલ સુરત જોઈ છે ને છોકરી રેડી પડી છે, ઓય. તમને દઈ દઉં. હા સગના હું જાઉં છું હવે. ઈ બધું ઠીક, હું રાંધી નાખું. તમારું તો કાયમનું થઈ ગયું. મળશે ને એટલે પૈણાઈ દે. શાંતિ રાખો. જીત જાતા મુસટના. જો, આ ઘર આવી ગયું. હા અહીંયા બાન મારા બાપા ને બધા છે અહીંયા મારા કાકા ને. હા બાપુજી, આ કોણ હતું ડોલ નાખીને ભાગ્યું ઈ? ઈ મારી પહેલી વહુ તો ઈ ટક ટક નહીં કરે ને? નહીં કરે હાલ ને તું. એ બા, એ બા, હું થયું આમ રાડો રાડ કેમ કરે? તમારો છોકરો બીજી લઈને આવ્યો. હોય નહીં કોઈ દી. હા હા ચૂકા. હે એલા ક્યાં ગયા? જલ્દી બહાર આવો. એટલે હું છે એક તો 15 દી એ નાવાનો વારો આવે તોય હકે નાવાની જ અરે નથી. અહીંયા આવો, તમે નો થવાની થઈ ગઈ. હું છું ઓલો પકલો બીજી બાઈ લાવ્યો. નો હોય હોય જ તેને મારા જોવો દીકરે તમે. કરીને અહીંયા જોવો તમે પેલા જોવો. હાલો 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 હાલો. હાલો પકલો હાલો એની પાસે ઊભા ઊભા હું હાલો. જોવો છો. ઓ જોવો તમારો છોકરો લઈને આવ્યો. પૈસા લાગ બાપા ઓલા મારા બાપ કેવી હીરા જેવી વહુ લઈ આવ્યો હો ખરેખર. જો હું નહોતી કેતી મારા છોકરામાં કાઈ ઘટતું નથી. તારાથી હારી લઈ આવ્યો ને હીરા જેવી વહુ. આ તમે જ ચડાવો હો એને. હવે તને ખબર પડે કેટલી વીઘે હો થાય. હા ચડાવો ચડાવો હજી તમારા છોકરાને. કામ કરવું પડે બાપા. હા લાયો ને બીજી કે ને નો નો. બહુ સારું કામ કર્યું તમે. હારું કર્યું ને બાવળે કેમ તાંજી છોડીને લઈને આવતો રહ્યો. કા મોઢું સંભાળીને બોલજે. હું થોડી ગધાડી છું તે બાવળે માંડી હોય છોડી લે એમ. તારા બા કે તારા બાપુ એકે મારી સામે બોલવા ન પડે. આ પકલો છે ને મારો દીકરો આપણે 12 વીઘા છે ને આ વેસાવ જો આમનામ કરી એ દેતો. બધુંય મૂકો. ઉલમાંથી ચૂલમાં પડ્યા. એ ખચવાતી નહોતી, આ બીજી એનાથી ભારે લાગે છે. મેં ક્યાં વખાણ કર્યા, હવે મારે જ ભોગવવું પડશે. હવે મારું શું થાય છે? અરે કાઈ નો થાય આપણે તો સમજો જલસા જ કરવાના હોય. વાહ ભાઈ વાહ ભાઈ ભાભી તમે કાંઈ ન સમજ્યા પણ આ ભત્રીજાને મારું દાજ્યું હો લાવ્યો ને બૈરી મારા માટે. કાકા મારી હાટુ લાવ્યા બીજી. તારી હાટુ લાવ્યો? હા વાહ વાહ તમારા આખા ઘરની હરામી નીતિ. વાહ ભાઈ વાહ કેવું પડે હો. બાકી હજી આવડો મોટો ઘરમાં વાંઢો બેસે ને છોકરાને બીજી લાવી દીધી. અરે પોરો ખા સગન પોરો ખા. અરે કાલા વહુને બહુ ગચકાવી અને કીધું તો રાતોરાત બીજી લાવ્યો. પણ હું તમને ઘણી ફેરી કહું છું, હું ઘણી ફેરી ખીજાવ છું તો મારા માટે કેમ નથી દોડતા રાતોરાત કે દિવસો દિવસ? હવે ઈ તો ઈ લઈ આવ્યો. હું તમને ક્યાં ના પાડું? તમને મળે તમે લઈ આવો. હું સગન હું કાંઈ એવો નથી આ ઘરની આબરૂ જાય એમ રસ્તામાંથી લઈ આવું. અને જો બાપાભાઈ આ પકલા બે લાવ્યો, હવે ત્રીજી નથી લાવવાની ને. નકર સમજો જમીન મકાન બધામાંથી સમજો અડધો અડધ ભાગ પડશે હો અને થાશે નકામી પછી હું ભૂલી જાશ. અરે અરે તમે સગન. મારા મોટા ભાઈ છો. હા તો ભાઈ શાંતિ રાખો. અત્યારે આ બે લઈ આવ્યા એનું વિચારો અને તમે આને કયો શાંતિ રાખે. એ હું સગન ને સમજાઈ દઈશ. સગન તું વાડીએ જા, હમણાં હું વાડીએ આવું છું. હા આવજો. હાલ હું હમણાં વાડીએ આવું છું. હું કરશી તમે જાવ. હું કાઈ નહીં હું વાડીએ જાઉં સગન ની વાય ને એમ બે ભાઈ સમજી લઈશું. હું જાઉં તમારે વાડીએ. જે કરવું હોય ઈ કરો. હોય જાવ હેલો લઈ લ્યો. હો હેલો લઈ લ્યો. મારે લેવો પડશે. હા લઈ લ્યો. લઈ લે બટા લઈ લે. હવે લેવો જ પડશે તારે. હાલો. જા રૂમમાં આરામ કરાવ. ક્યાં મારા છોકરાને મેં આટલી હવા ભરી અને અત્યારે લઈને આવી ગયો. ઓલી તો ઠીક, આ એનથી હરો નીકળી. મારું તો શું થાય છે? આ ઘોડા દિવસે શું દરવાજા બંધ કરી મૂકતા હે? એ દરવાજો ખોલો. પક્કા તને કહું છું મારો મગજ જાય ને હવે દરવાજો
લાવી ઈ રૂમ તો તુંય કાઈ તારા બાપની ને ન લઈ કોઈનો બાપ કોઈને આણામાં ન દે હારે તા જવા હું બસવા હું કોને કેસ બેવડો તું મારા વરને કહું છું ઈ તારો નથી મારોય છે મારો છે મારોય છે તું ધ્યાન રાખજે તું ધ્યાન રાખજે આને સમજાવી દો નકર સમજાવાય જાવ સમજાવો એને તમે સમજાવો હા મારો એય, શાંતિ રાખો. હું રોવે છે આમ પાડવાની પહોંચ નથી ને તોપખાનામાં નામ લખાય આવ્યો. આ એક હચોતી નહોતી ના બીજી લાવ્યો. તમારો જ હતો તમારો ગગો શાંતિ રાખતું તારાના કારણે જ હું ગાંડી થઈ ગઈ છું. હજી તો ઈ તો ઠીક આનું એટલું ક્યાં તને હું કરું ભરો હજી હવા ભરો થોડી ભરો તું શાંતિ રાખ ઘડી. હું કરવા ક્યાં વયા ગયા અહીંયા આવો સાંભળે છે બા ને સમજાઈ દેજો તમે લાંબા ટૂંકા એ, હાથ ન આવ્યો કરે. આવ્યો બાપા. હું છે હું હું નથી એમ કયો અહીંયા આવો તમારી હોળી હું છે એમ કયો ને મને આને પડી આનું હું કરું. એ બહુ બાપા ભલે શાંતિ રાખો તમે મર્યાદા તો રાખો મારી નો રાખો તો કાઈ નહીં. તમારા બાપુની બે હખણી ઊભી રહ્યો ને ભેળાઈ ગયો ઘર ભેળાઈ ગયો હું ભેળાઈ ગયું મગ ચોખા વેરાઈ ગયા. અરે કરી હો જો અવારની બે જણીઓ બાજા બાદ થઈ હું તો કંટાળી ગઈ. હું કરું એ ભલે ચોરો ખાવ હોવું તમે એક કામ કરો આ પકલાને લાકીમાં લઈ જાઓ અને વેગાવીને અડધો અડધો લઈ જાઓ બે એ તમે હું બોલો છો? આ બે તો હાથે ને એવું કરશે મારા છોકરાની હાલત શું થાય? પણ બાકી તો ખબર હે ને હવા ભરવામાં હજી ભરો હવા